જય ગુરુદેવ. જય ગુરુદેવ. ગુરુના ગુણલા જેને રે ગાયા તેના કારજ સરે. જ્ઞાનાધરીને કોઈ આવે શરણમાં તેને સદગુરુ સાન કરે. ગુરુના ગુણલા જેને રે ગાયા તેના કારજ સરે. ભક્તિના માર્ગમાં જેટલી સ્મરણની જરૂરી ને જેટલું મહત્ત્વ હોય સ્મરણનું, એટલું જ શ્રદ્ધા અને વિશ્વાસનું મહત્ત્વ હોય. જેમ સ્મરણ એ સેતુએ એમ શ્રદ્ધા અને વિશ્વાસ સ્તંભે. ભક્તિના સ્તંભે શ્રદ્ધા અને વિશ્વાસ. એ રીતે શ્રદ્ધા અને વિશ્વાસથી આપણે ભક્તિ એટલે ગુરુએ આપણે બીજ તો આપણા અંદર આપણે આરોહણ કરી દીધું, રોપી દીધું, પણ એનું સિંચન તો આપણે કરવું પડે ને. એનું સિંચન જો કરી તો એ જલ્દી ફળીભૂત થાય, અંકુરિત થાય. એને જલ્દીથી જલ્દી અંકુરિત કરવા માટે શું કરવું જોઈએ એમ. એટલે એમ કીધું કે આપણું મસ્તિષ્કે એને બુદ્ધિ પ્રધાને, એ બુદ્ધિની પ્રદેશ લે ને જે હૃદય એ ભાવ પ્રદેશ. એટલે હૃદયમાં ભાવ એટલે જે ભક્તિરૂપી ગુરુજીએ જે બીજ આપણે આરોપણ કર્યું એ બીજને આપણે એ ભાવથી એને સિંચવાનું. જેમ બને ભાવથી પ્રેમથી એનું સિંચન કરી તો એ જલ્દી ફળીભૂત થાય, જલ્દી અંકુરિત થાય. એટલે ભાવને પ્રેમનું પાણી સિંચવાનું ને તપ એનાથી ગરમાહટ દેવાની. તપ ગરમાહટનું કામ કરે. એમ એકલું જો પાણી પીએ જમીનમાં, કેમ કે આપણે એકલું વરસાદ વધુ પડે તો ઠાંગરી જાય એમ. એટલે જેટલું ભાવથી પ્રેમથી એનું સિંચન કરવાનું ને તપરૂપી એને ગરમાહટ આપવાનું હોય. તો ગુરુજીએ જે બીજ આપણે આરોપણ કર્યું એ બીજ ને જલ્દી અંકુરિત થાય. અંકુરિત થાય એટલે મતલબ કે ભક્તિ જલ્દી ફળે એમ. ભક્તિ ફળે એટલે ભક્તિ ફળે એનું ઝાડ બને. ને ઝાડમાં જે ફળ આવે, ભક્તિરૂપી ફળ આવે એને જ્ઞાન ને વૈરાગ્ય કહેવાય. જે જ્ઞાન અને વૈરાગ્ય આવે, ભક્તિના એ બે દીકરા જ્ઞાન ને વૈરાગ્ય એમ. જે આપણે મનમાં જે જ્ઞાન આપણે અંદર સમજણ આવે, જે વસ્તુ આવે, જે સંસાર પ્રત્યે વૈરાગ્ય આવે, તો અહીં સમજવાનું કે આપણી ભક્તિ પરિપક્વ થઈ રહી એમ. જે ભક્તિ પરિપક્વ થશે તો એ આપણું જ્ઞાન અને વૈરાગ્ય બે વસ્તુ એ દિવસે દિવસે વધશે એમ. સંસાર પ્રત્યે થોડીક આપણે ભાવ ઓછો થશે ને આપણે પરમાત્મા પ્રત્યે ભાવ વધતો જશે એમ. ને જ્ઞાન દિવસે દિવસે અંદરથી પ્રગટ થતું જશે. બહારનું જ્ઞાન આપણને બહુ કમ આવે નહીં. એમ કે પોથીમાં રીંગણનું શાક ન થાય. એની ગોળે થોથા પોથા ભરે પાણી, પરાપરથી આવે વાણી, પ્રકાશયુભી વાટે રે, સુરતા તોલે રૂલે છે. જે જ્ઞાન અંદરથી પ્રગટ થાય તે અંદરથી જ પ્રશ્ન થશે, અંદરથી જ જવાબ મળતા જશે. જ્ઞાન સાચું જ્ઞાન કહેવાય. એ સાચું જ્ઞાન કેને કહેવાય? તો જે અંદરથી પ્રગટે પરાવાણીનું જ્ઞાન. જે પરાવાણીનું જ્ઞાન પ્રગટે, જે ભક્તિ ફળીભૂત થાય, ભક્તિ જે પરિપક્વ થાય, તે જ્ઞાન અંદરથી પ્રગટ થાય. ને જે જ્ઞાન ને વૈરાગ્ય એ બે વસ્તુ પરિપક્વ થાય. વૈરાગ્ય એટલે કે સંસાર પ્રત્યે આપણે વૈરાગ્ય થાય અને પરમાત્મા પ્રત્યે ભાવ જાગે, એને વૈરાગ્ય કહેવાય એમ. એટલે એમ કીધું જેમ બને એમ જ્ઞાન ને વૈરાગ્ય બેનો દિવસે દિવસે ઉદય થાય, ત્યાં આપણે સાચી સમજણ પડે એમ. તઈ કે એકને જાણવાથી બધું જણાઈ જાય ને એકને મેળવવાથી બધું મેળવાઈ જાય. એટલે પરમાત્માને આપણે જાણવાનું હોય, પરમાત્માને મેળવવાનું હોય, એના માટે કોશિશ કરવાની. સંસારનું સુખ તો પરમાત્માએ ઘણું આપ્યું. સંસારનું સુખ એટલે એમ કે પરમાત્માની કૃપા થાય તો પરમાત્મા આપણે ભક્તિ આપે. પરમાત્મા કાંઈ આપણે પૈસો ને દોલત ના આપે, એ
એ તો પુણ્યના પ્રતાપથી મળે, પણ જે પરમાત્માની કૃપા થાય તે આપણે ભક્તિ મળે. એ ભક્તિરૂપી ફળથી જ્ઞાન ને વૈરાગ્ય થાય. એ આપણે આત્માનું આપણા કલ્યાણ કરાવે, જીવનું શિવથી મિલન કરાવે અને આત્માનું કલ્યાણ કરે. એટલે એમ કીધું કે શ્રદ્ધા અને વિશ્વાસ એ સ્તંભનું કામ કરે રહે. એટલે શ્રદ્ધા કેને કહેવાય એમ તો એમ કરે ધનુ ભગત એક મોટા ભક્ત થઈ ગયા એમ. એ હજી 5 વર્ષના બાળક હતા એમ. તો એ ગામમાં એક સંત એ સંતની ટોળી આવી એમ. એ સંત એમ કે સંતને જે એ 5 વર્ષનું બાળક હતો પણ ભક્તિમાં ભાવ હતો. એ સંતે એમ કીધું કે જે ભગવાનને ભોગ લગાવીને જમે એ પ્રસાદ થઈ જાય, એ જીવનું કલ્યાણ કરે ને એમ જ પોતાના માટે બનાવીને ખાય એ પાપ ખાય. આ ભક્ત હતો હજી બાળક 5 વર્ષનું હતું, પણ એના મનમાં આ વાત બેહી ગઈ એમ. તે પછી સંત પાસે ગયા, સત્સંગ પૂરો થયો તે કે મને ગમે ભગવાન આપો, કે મારે ઘેર તો કંઈ ભગવાન એ નહીં, અમે બનાવીને ખાઈને કોઈ ભગવાને નથી ને કોઈ ભગવાનને ભોગે નથી લગાવતા, તો અમને કે પાપ લાગે ને એમ. હવે મને ભગવાન આપો, મને મારે ઘેર જઈને ભગવાન બેસાડવું હોય ને ભગવાનને જમાડીને પછી જ હું જમીશ એમ. તે શ્રદ્ધા કીને કહેવાય એના વિશે આ દ્રષ્ટાંત. તે પછી ઓલાને સંતને એમ થયું 5 વર્ષના બાળકને શું સમજાવું ને એટલી વારમાં શું ભગવાન ક્યાંથી દઉં. પણ પછી એ તો ભાંગ પીએ ને સંતો હોય તેનો સિલવટો જે પીસવાનો હતો તો ઓલું બાળકને કીધું હા લઈ જા તારે ઘરે જઈને બેસાડજે, કે આ 5 વર્ષનું બાળક તો શું કરશે એમ. એમ કરીને ભાંગ પીસતા હતા એ સિલવટો દીધો એને. ઓલા બાળકને તો એટલો બધો ભાવ લાગી ગયો કે એને સિલવટાને તો જઈને ઘરે એકદમ મસ્ત નવરાયો, ધોરાયો, મસ્ત કપડામાં લપેટ્યો ને સરસ પાટલા ઉપર બેસાડ્યો. ને પછી જીવનું તો એટલો બધો ભાવ એને એમાં થઈ ગયો કે બસ મારા ભગવાન મારા ઘરે આવ્યા, મારા ભગવાન મારે ઘરે આવ્યા એમ. પછી એના તો ઘરે તો માપની પરિસ્થિતિ હતી, એકદમ ગરીબ માણસ હતો એમ. તે તો રોટલી ને શાક ભાજી બનાવે ને જમાડે, પણ એ તો કંઈ પથ્થર તો થોડું જમતો હશે એમ. પણ એના મનમાં, બાળકના મનમાં તેમ જ કે સંતે દીધા એટલે ભગવાન જ. ને એને કીધું ભગવાનને જમાડીને પછી આપણે જમવાનું. એનો એક જ ભાવ થઈ ગયો કે ભગવાન ન જમે ત્યાં સુધી આપણાથી ન જમાય. તે પછી ભગવાન તો જમે નહીં, ભગવાન તો વાસનાથી જમે, પણ આને તેમ કે ભગવાન કેમ નથી જમતા, ભગવાન ન જમે ત્યાં સુધી હું ન જમું, જો હું જમું તો મને પાપ લાગે. એમ કરીને 1 દિવસ થયો, 2 દિવસ થયા, 3જો દિવસ થયો તો ભગવાન તો કંઈ થોડા જમતા હશે એમ. પણ એમ કે એને પ્રાર્થના કરે એકદમ સાચા ભાવથી, હે પરમાત્મા તમે તો બહુ પકવાન ત્યાં જમતા હશો, મારે ઘર તો કંઈ નથી, રૂખી સૂકી રોટી ને આ ભાજીએ, આ બાળક તમને પ્રેમથી જમાડો, તમે જમો, તમે નહીં જમો ત્યાં સુધી હું નહીં જમું. એટલા કાલાવાલા કરે ને એને એકદમ સાચા મનથી એને એકદમ અંદર રુદન આવ્યું કે પરમાત્મા મારા ઘરથી લીત આવ્યો, પણ આવું સૂકી રોટી ને ભાજી ભગવાનને નહીં ભાવતો હતો એવો મનથી એકદમ ભાવ કરે બિચારો. તો ભગવાનને એમ થયું કે આ બાળકને સાચી સમજણ હે નહીં ને હવે જો બાળકને જો એ તો 3 દિવસથી જમ્યો નથી, તો એમ કે સાચી શ્રદ્ધા હતી બાળકને. એ બાળક એટલી સાચી શ્રદ્ધા કે તમે આવો ના આવો, તમે નહીં જમો ત્યાં સુધી હું નહીં જમું એમ, તમને જમવું જ પડશે. જીએ મારે ઘરે, એ તમે સર્વસ્વ મારા ઘરે એ મેં તમને અર્પણ કર્યું એમ, તમે જમશો તો જ અમે જમશું એમ કરીને. તે પરમાત્માની સાચી શ્રદ્ધા હતી. પથ્થર તો સિલવટાનો હતો, ભાંગ પીસવાનો, પણ એમાંથી પરમાત્મા પ્રગટ થયા ને એને આગળ આવીને બેસીને જમ્યા ને પછી એને ધના ભગતને જમાડ્યા. એ ધનો ભગત પછી કેટલા મોટા સંત થઈ ગયા ખબર હે ને. ધના ભગતે ખેતર ખેડ્યા, વેળું આવી ઘેર આવ્યા રામ, તે દીનો વિશ્વાસ છે, સંતજનોના પાત્ર પૂર્યા, ગૌના ગાડના ઘેર આવ્યા રામ, તે દીનો વિશ્વાસ છે. તો આવી શ્રદ્ધાઓ તો શ્રદ્ધા કેટલું કામ કરે કે પથ્થરમાંથી પરમાત્માને પ્રગટ કરી દે. એટલે એવું જ બીજું એક દ્રષ્ટાંત કે નામદેવ ભગત થઈ ગયા. નામદેવ ભગત બહુ જ મોટા ભક્ત હતા, એ વિઠ્ઠલ ભગવાનના ભગત હતા. તો એ વિઠ્ઠલ ભગવાન સાથે સાક્ષાત વાતો કરતા. પણ એ એક વખત ગોરા કુંભારને ત્યાં સંત મંડળી આવી, ત્યાં બધા સંતો ને બધા ભક્તો ને બધા ભેગા થયા એમ.
કે મુક્તાબાઈ, નામદેવ, ઘોરોકુંભા ને તે બધા સંતો આવે. મંડળી પહેલાં એક ગામથી બીજે ગામ ફરતી ને એમ. તે પછી ઘોરોકુંભા તો માટલા પકાવવાનું કામ કરે ને. તે પછી બધા બેઠા હતા, બધા ભજન કરી સત્સંગ પતાવી બધા બેઠા હતા. તે મુક્તાબાઈએ પૂછ્યું ઘોરાકુંભાને, કાકા કે આ વસ્તુ આ બોલ્યું એ શું કામનું? આ મંજીરું એ એને ચીપિયો હતો કે આ ચીપિયો શું કામ કરે એમ. તે ઘોરાકુંભારે એમ કીધું કે આ ચીપિયાથી માટલાને પરખ થાય, એમાં કાચું હોય કે પાકું એમ. તે પછી જેટલા બધા સંતો બેઠા હતા ને બધાને મુક્તાબાઈ માથામાં લગાવતા જાય કે આ માટલું કાચું હોય કે પાકું. તે પછી બોલ્યા ઘોરાકુંભાર કહેતા જે પાકું હોય, આ કાચું હોય કે પાકું હોય કે પાકું હોય એમ કહેતા બધા સંતો ઉપર મુક્તાબાઈ ચીપિયાથી તપાસ કરી કે આ માટલી કાચી એક પાકી, કાચી એક પાકી એમ. તે ઓલ્યા નામદેવને એમ થયું કે આ વળી શું કરે મુક્તાબાઈ? સંતો એવી પરીક્ષા કરે કે કાચી મટકી કે પાકી. જે નામદેવના માથા ઉપર આવીને ચીપિયો અડાડ્યો કે આ મટકી કાચી કે પાકી એમ. ઘોરાકુંભારે એમ કીધું આ મટકી કાચી એમ. તે નામદેવને ખોટું લાગ્યું એમ કે હું તો વિઠ્ઠલ ભગવાનથી સાક્ષાત વાતો કરું રહ્યો ને મારી મટકી કેમ કાચી હોય કે એમ. આ મુક્તાબાઈ ખોટું કે એમ. તે પછી બીજે દી તો હું ભગવાનના દરબારમાં જઈને એકદમ રડ્યો અને ભગવાનના હાથે તો અમે સાક્ષાત વાતો કરતા, ભક્ત મોટા હતા એમ. તે કે ભગવાન કે આ બધા સંતો બેઠા હતા એના વચ્ચે મારું કે મુક્તાબાઈ અપમાન કર્યું એમ કે આ મારી મટકી કાચી એમ. તો હું તો તમારાથી સાક્ષાત વાતો કરતો, મારી મટકી કેમ કાચી હોય? મારી મટકી કાચી એ? તે વિઠ્ઠલ ભગવાન હસતે હસતે કીધું નામદેવ તારી મટકી કાચી એ. તો કે મારી મટકી કેમ કાચી હોય? તમને સાક્ષાત દર્શન દોર્યા, હું તમારા સાક્ષાત વાતો કરું રહ્યો એમ. તેને એમ કે જ્યાં સુધી નામદેવ તમે ગુરુ નથી કર્યા, જ્યાં સુધી ગુરુ ન થાય ત્યાં સુધી આપણી મટકી કાચી હોય. ગુરુ એના જ્ઞાનથી, એના તપથી, એના ભાવથી જે અહીંયા મટકીને પકાવે ને તો અહીંયા આત્માનું આ જીવનું કલ્યાણ થાય. એટલે ગુરુનો કેટલો મહિમા કે પરમાત્મા સાથે સાચી સામે વાતું કરતા હતા તોય હજી એની મટકી કાચી રહી ગઈ હતી. ભગવાન પણ એ મટકીને પાકી ન કરી શક્યા. એ મટકીને પાકી કરવા માટે નામદેવને ગુરુ કરવા પડ્યા. એટલે એવું પછી વિશ્વાસ જઈ નામદેવને થઈ ગયો કે સાચી વાત એ ગુરુ કર્યા વગર આ જીવનું કલ્યાણ થતું નથી. એટલે ગુરુનો કેટલો મહિમા એટલે એવું આપણે જાણી, એવું આપણે સાંભળી એનું મહત્ત્વ તઈ ખબર પડે કે ગુરુનું શું મહત્ત્વ હોય. તો એમાં સાચો વિશ્વાસ થાય, સાચી શ્રદ્ધા થાય. ને શ્રદ્ધા અને વિશ્વાસ વગર આત્માનું કલ્યાણ થતું નથી એમ. એટલે એવી ત્યાં આપણે સાચી સમજણ આવે એમ કે આપણે એમ ભગવાને એમ કીધું કે કેટલા જપ કરવાથી ને કેટલા તપ કરવાથી પરમાત્મા મળે એમ. કે જપનું ને તપનું કોઈ મહત્ત્વ નથી. જ્યાં આપણા અંદર ભાવ એટલો બધો પ્રગટ થાય, જ્યાં આપણા મનમાં એમ કે એટલો ભાવ પ્રગટ થઈ જાય કે ત્યાં વાણીનું કોઈ કામ નથી. જે માણસની બધી કોઈ જ કામયાબી ત્યાં કામ ના આવે. ગમે એટલી મહેનત કરે, ગમે એટલો પુરુષાર્થ કરે, ગમે એટલી ભક્તિ કરે, ગમે એટલું ત્યાગ કરે, ગમે એટલું વૈરાગ્ય કરે, તોય પરમાત્માની ઝાંખી ન થાય. તો એ ભક્ત ભગવાન આગળ લાચાર બની જાય. હું આટલું કર્યું તો હું તમારી ઝાંખીએ મને થતી નથી. હું તમને કેમ મેળવી શકું, કેમ તમને પામી શકું, કેમ તમને ઓળખી શકું? તો એ પછી એની બધી આશા બધી એની પૂરી થઈ જાય રહી ને બધું એને ભક્ત હરોરી જાય. તો એ બધી વાણી બંધ થઈ જાય રહી ને એનું જે ભક્તિ એ અશ્રુ રૂપે વહેવા લાગી રહી. જે અશ્રુ, સાચી અશ્રુ, ગમે એટલી ભક્તિ કરશું એક આંસુનું ટીપું એની એટલી કિંમત કે હજારો મંત્રની બરાબર નથી. એટલે એક આંસુની કિંમત, હજારો મંત્ર બરાબર એક આંસુની કિંમત. પરમાત્મા આપણા આંસુ નથી જોઈ શકતા. એટલે ભક્તને એવો ભાવ થાય કે પરમાત્માને જે આર્તનાદ થાય, જે એવા આંસુ, સાચા આંસુ પરમાત્મા માટે પડે, એક વાણીએ બંધ થઈ જાય, ત્યાં બધું જ્ઞાને બંધ થઈ જાય ને જે ભક્તિએ એ આંસુ રૂપે ટપકવા લાગે. જાય આપણે અશ્રુ આવે, બસ કંઈ બોલી ન શકી, ન કંઈ સમજી શકી, શું કરવું ને કેમ કરવું કંઈ જ ન સમજાય. ને જઈ આપણે આંસુ જઈ ચાલુ થશે ને અશ્રુ પ્રવાહ ચાલુ થશે, અંદરથી ભાવ અશ્રુ રૂપે વહેવા લાગશે ને તઈ પરમાત્માની આપણે ઝાંખી થશે. એટલે એવો ભાવ કરવાનો હોય કે ત્યાં 52 પરમાત્મા 52 12 એટલા કીધું કે 52 અક્ષરમી સમાતો નથી, પણ એનો જપ કરવાથી એ ભાવ પ્રગટ થાય. એટલે જપનું મહત્ત્વ કીધું કે ઘણા સંતો ઘણા શાસ્ત્રો કહે ને કે 3.5 લાખ જપ કરી તો કે 3.5 કરોડ જપ થાય તો પરમાત્માનો સાક્ષાત્કાર થાય.
એ 3.5 કરોડ જપ કિયા કે 3.5 કરોડ આપણા શરીરમાં રૂવાટ રહે. એ 3.5 કરોડ જપ કરવાથી નહીં, પણ એ 3.5 કરોડ રૂવાડા જઈ જપશે તઈ તું હી એ 3.5 કરોડે રૂવાડામાંથી જઈ અવાજ આવશે, તું હી સોહમ તું જી હું ને હું જી તું ઈ જ હું ને હું ઈ જ તું. એવો જઈ એક રૂવાડામાંથી જઈ અજંપા જાપ જઈ પ્રગટ થશે, તઈ પરમાત્માની ઝાંખી થશે, તઈ પરમાત્માનો ભાવ પ્રગટ થશે. એમ એટલે એમ કીધું કે જે શ્રદ્ધા ને વિશ્વાસ છે એને જ્ઞાન ને વૈરાગ્ય રૂપી ફળ લાગશે ને એ ફળ જઈ પરિપક્વ થશે. તઈ આપણે એમ થારું કે આપણે ભક્તિ કરતાં એમ કે આપણે હજી ભક્તિ કાચી હોય, એ ભક્તિને કરતાં જે કેમ કે આંબામાં કેરી હોય ત્યાં સુધી કાચી હોય તો તોડી તો એ ખાટી લાગે ને તોડવી એને આમ બળથી તોડવી પડે. પણ એ ભક્તિને આપણે શ્રદ્ધા અને વિશ્વાસથી એને સિંચન કરતા જઈએ, શ્રદ્ધા અને વિશ્વાસથી એનું સિંચન કરતા જઈએ તો એ ફળ એક દિવસ એવું પરિપક્વ થઈ જાય કે એને તોડવું એ ન પડે ને ફળ એટલું મીઠું મધુરું થઈ જાય ને ફળનો દંડલો ઓટોમેટિક પડી જાય. એ રીતે સંસારમાં આપણે શ્રદ્ધા અને વિશ્વાસથી ભક્તિ કરતા જઈએ, શ્રદ્ધા અને વિશ્વાસથી ભક્તિ કરતા જઈએ તો એક દિવસ સંસારથી આપણે ઉપરમતી આવી જાય ને પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય. સંસાર ભૂલાતો જાય ને પરમાત્મા યાદ થતો જાય. એમ કરતાં એક દિવસ સંસારથી નિવૃત્ત થવાતું જાય ને પરમાત્માની પ્રાપ્તિ થતી જાય. એવો ભાવ, એવો પ્રેમ, એવો શ્રદ્ધા, એવો વિશ્વાસ ખપે. એવો શ્રદ્ધા અને વિશ્વાસ કરશું તો આપણું પણ એક દિવસ કલ્યાણ થઈ જશે. તો તે કહે ને કે ધરામાં કાચબો ને કાચબી રહેતો હતો, તે કાચબાને એટલું બધું પરમાત્મા હાથે પ્રેમ હતો, એટલું પરમાત્માનું રાત ને દિવસ સ્મરણ કર્યા રાખે, રાતને દિવસ સ્મરણ કર્યા રાખે. તે કાચબી કે તમે આવડું રાતને દિવસ કેનું સ્મરણ કરો રહે? કે મારા ઈષ્ટનું સ્મરણ કરો રહે. તે ઈષ્ટ તમારું શું કરશે? જી કરશે ઈષ્ટ જ કરશે ને, આપણે શું કરીએ શું? પણ એ કાચબીને એટલો વિશ્વાસ નહોતો, પણ કાચબો રાત દિવસ પરમાત્માનું નામ લીધા રાખતો. એમ તો કે એવું તમે જે તમારા ઈષ્ટનું સ્મરણ કરો રહે તો ઈષ્ટની એવી સ્મરણમાં છે શું કે આ ઈષ્ટ છે શું આખી સૃષ્ટિ મારા પરમાત્માએ બનાવીએ, મારા ઈષ્ટે બનાવીએ. એમ તે કાચબી કીધું કે તમારા પરમાત્મા એવી સૃષ્ટિ બનાવીએ તો મને બતાવો તો ખરા કેવી સૃષ્ટિ એ. આપણે તો ધરામાં રહે ને તો અહીંયા તો માછલા નહીં દેખી રહે, બીજું કંઈ જોવા મળતું નથી. એમ તે કાચબે કીધું ચા આપણે આ ધરામાંથી બહાર નીકળીને ચાલો જઈએ તો જુઓ ખબર પડે કે મારા ઈષ્ટે કેવી સૃષ્ટિ બનાવીએ. એમ કરીને કાચબો ને કાચબી બહાર નીકળે સૃષ્ટિ જોવાનું. જેવા બહાર જેવા ધરામાંથી બહાર નીકળી, પાણીના ધરામાંથી બહાર નીકળીને જેવા બહાર આવ્યા, થોડાક આગળ આવ્યા ને કે આ જો કેવા વૃક્ષ બનાવ્યા, કેવો સૂર્ય મસ્ત તપી રહ્યો હોય ને કેવો આ પંખી કલરવ કરી રહ્યા અને એમ જ બતાવતા હતા. ત્યાં સુધી પારધી આવી ગયો. એમ તે આવીને એને કાચબીનો શિકાર કરી લીધો. એમ એને લઈ લીધા ને એને તો એનો પારધીનો તો ખોરાક જ હોય એટલે એને તો આવતા એને પકડી લીધા બેને, કાચબાને કાચબીને ને નદી દરિયાને કિનારે એને તો તપેલું માથે મૂક્યું ને મેં પાણી નાખ્યું, નીચે દીવતા અળગાયું ને મેં કાચબાને આંધળ મૂકી દીધું તપેલામાં. પણ કાચબાને એટલો બધો વિશ્વાસ હતો કે મારો પરમાત્મા મને નહીં મૂકી દે. હું રાતને દિવસ સ્મરણ કરું રહ્યું તો મારો પરમાત્મા મને જરૂર બચાવશે. એને નીચે આગ હળગાવી, તપેલું મૂક્યું, પાણીમાં નાખ્યું, પાણી ઉકળ્યું, પણ પરમાત્મા એને એટલે શિકારીમાં જઈને કાચબાનમાં મૂકવા ગયો તોય કાચબાને એટલો વિશ્વાસ, હું આટલું એને સ્મરણ કરું મારો પરમાત્મા મને મૂકી નહીં દે કે એ મારી રક્ષા જરૂર કરશે. એમ એવો એને વિશ્વાસ હતો સાચો. એમ જેવું મેં પાણીમાં મૂકવા ગયા કાચબીને જે ઉકળવા લાગ્યું તો ચારે બાજુથી એવો બધો મેઘ ચડ્યો ને વરસાદ વરસ્યો ને અગ્નિ હતી ઓલવી દીધી ને કાચબીની રક્ષા કરી. એટલે પરમાત્મા પ્રત્યે આવો વિશ્વાસ હોવો ખપે, સાચી શ્રદ્ધા હોવી ખપે. આપને તો થોડુંક દુઃખ પડે, થોડીક તકલીફ પડે તો આપણે એમ થાય કે ભગવાન પ્રત્યે શ્રદ્ધા અને વિશ્વાસ આપણે ઉઠી જાય. એમ કે આપણે શું સમજી રહ્યા કે આ ભક્તિ કરી એટલે પરમાત્મા અમને સંસારનું સુખ આપશે. એમ કે આ સંસારનું સુખ દુઃખ નહીં આવે ને પૈસો મળશે, સુખ મળશે, સાહેબી મળશે ને એમ પદ મળશે, પ્રતિષ્ઠા મળશે ને પૈસો મળશે. પદ, પ્રતિષ્ઠા ને પૈસો એ પુણ્યથી મળેલો. પરમાત્માની ભક્તિથી તો એ જ્ઞાન મળે, વૈરાગ મળે ને ભક્તિ મળે ને ભક્તિથી ભગવાન મળે. એટલે નામના જપથી ભક્તિ મળે ને ભક્તિથી ભગવાન મળે ને પૈસો ને પદ ને પ્રતિષ્ઠા તો પુણ્યથી મળે.
એટલે જે આપણે આપણી સમજણે એ અલગ એ દુઃખ ને સુખ આવેરું એ આપણા પ્રારબ્ધ અનુસાર આવેરું ને જપથી ભક્તિ મળે, ભક્તિથી ભગવાન મળે. એટલે આ આપણે સમજી લેવાનું કે આપણી સાચી શ્રદ્ધા હોય, સાચો વિશ્વાસ હશે તો પરમાત્મા અવશ્ય આપણી રક્ષા કરશે. કેમ કે કાચબાને કેવો વિશ્વાસ હતો કે મારો ભગવાન મને જરૂર રક્ષા કરશે, ને ભગવાનને કાંઈ દૂરથી આવવાની જરૂર નથી. ભગવાન તો આપણામાં જ વસી રહ્યો હોય, એ જોઈ રહ્યો હોય કે મારો ભક્ત કેટલું સહન કરવો, ને એવા અંતવેળાએ મારા ઉપર કેવો હોય ને વિશ્વાસ છે. પણ છેલ્લી બાકી સુધી વિશ્વાસ હોય મારા મને ભગવાન મારા ઉપર વિશ્વાસ જ નહીં. ભગવાન કેમ કરો હું કેનો વિશ્વાસ તોડતો નથી, પણ આપને એવો સાચો વિશ્વાસ હોવો ખપે, સાચી શ્રદ્ધા હોવી ખપે. તો જેમ કાચબા અને કાચબીનું કામ થયું, જેમ નામદેવ ભગતનું કામ થયું, એમ આપણું પણ પરમાત્મા કરશે. એક દિવસ આપણું પણ કલ્યાણ થઈ જશે ને એક દિવસ આપણે પણ પરમાત્માનો સાક્ષાત્કાર થઈ જશે. જ્યાં સુધી પરમાત્માનો સાક્ષાત્કાર ન થાય ત્યાં સુધી આ જપ ને ભક્તિને એકદમ આપણે રાત ને દિવસ એમાં મથ્યું રહેવાનું હોય. ત્યાં સુધી એનો અંતિમ પડાવે ત્યાં પરમાત્માનો સાક્ષાત્કાર ન થાય ત્યાં સુધી જપ ને તપ કરતું જવાનું, જપ ને તપ કરતું જવાનું. તો એક દિવસ અવશ્ય પરમાત્માને મેળવીને આપણે રહેશું. આપણું પોતાનું કલ્યાણ આપણે પોતે જ કરી લેવાનું હોય. એક દિવસ આપણે આપણું કલ્યાણ કરી લેશું. જય ગુરુદેવ. જય ગુરુદેવ.